જામનગર કોર્પોરેશનમાં ખાસ કરીને દરારનગર 1ના વિસ્તારમાં અને દરારનગર 2ના વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસનું રિપોર્ટિંગ અમને જાણકારી મળેલી છે. એ અંતર્ગત ખાસ કરીને અત્યારે દરારનગર 1 અને દરારનગર 2 વિસ્તારમાંથી 31 જેટલા દર્દીઓ છે એ જીજીએચ ખાતે દાખલ થયેલા છે અને એમાંથી દરારનગર 1ના વિસ્તારના 15 જેટલા દર્દીઓને કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખાસ કરીને વોટરબોર્ન ડિસીઝના અંતર્ગત અમારા જામનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ, આરોગ્ય વિભાગ, ભૂગર્ભ વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ટીમો બનાવીને અમારી કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે. આરોગ્ય શાખાની વાત કરીએ તો ટોટલ અમારી આરોગ્ય શાખાની 25 જેટલી ટીમો વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરી રહી છે અને સાથે સાથે લોકોને ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવાનું અને કોઈ સામાન્ય ઝાડાના દર્દીઓ અથવા તો સામાન્ય ઉલટીના દર્દીઓ જોવા મળે તો એને સ્થળ ઉપર સારવાર આપવા માટે ત્યાં અમે વિસ્તારમાં દરારનગર 1 વિસ્તારમાં અમે એક ટેમ્પરરી ઓપીડી પણ અમે શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ખાસ કરીને લોકોને ચોખ્ખું પાણી પીવાનું, ઉકાળું પાણી પીવાનું અને વિસ્તારમાં લોકોને માહિતગાર કરવા માટે એ વિસ્તારના મસ્જિદોમાં એલાન કરાવી અને લોકોને આ બાબતે ખાસ કરીને ઉકાળેલું પાણી અને ક્લોરિનયુક્ત પાણી પીવા માટેની સમજણ આપવામાં આવી રહી છે.